हेलो विद्यार्थी मित्रों, प्रीवियस लेक्चर में आपने डिस्कस કર્યું હતું કે જ્યારે કાર્બનની મૂળ શૃંખલા સાથે વિસ્થાપિત સમૂહો જોડાયેલા હોય એટલે કે રૂટ નેમ સાથે સેકન્ડરી પ્રીફિક્સ ગ્રુપ જોડાયેલું હોય ત્યારે આઈયુપીએસી નામકરણ કેવી રીતના કરવું। પણ આજે એના કરતા એક સ્ટેપ થોડું આગળ વધ્યો જુઓ કે મૂળ કાર્બન શૃંખલા એટલે કે રૂટ નેમની સાથે સેકન્ડરી પ્રીફિક્સ જોડાયેલું હોય, પ્રાઇમરી પ્રીફિક્સ જોડાયેલું હોય અને પ્રાઇમરી સફિક્સ પણ જોડાયેલું હોય તો આઈયુપીએસી નામકરણ કેવી રીતના કરવું। જુઓ એ પહેલા આપણે અહીંયા સૂત્ર લખી દઈએ તો સૂત્ર આપણા માટે કંઈક આવું હતું। સૌથી પહેલા દ્વિતીયક પૂર્વક લખો, ત્યારબાદ પ્રાથમિક પૂર્વક, ત્યારબાદ રૂટ નેમ એટલે કે મૂળ નામ લખવામાં આવતું હતું, એના પછી પ્રાથમિક પ્રત્યય લખવામાં આવતો હોય છે અને લાસ્ટમાં દ્વિતીયક પ્રત્યય લખાતો હોય છે। દ્વિતીયક પ્રત્યય। હવે જુઓ અહીંયા આપણે વાત કરી હતી, આગળના લેક્ચરમાં જોયું હતું કે મૂળ નામ સાથે પ્રાથમિક દ્વિતીય પૂર્વક, જેમાં આપણે દ્વિતીય પૂર્વકનું લિસ્ટ જોયું હતું જેને આપણે શું કહીએ છીએ તો કે દ્વિતીય પૂર્વકને આપણે વિસ્થાપિત સમૂહ તરીકે હવે ઓળખીએ છીએ અને જેની પાસે આ લિસ્ટ ન હોય તો એ આઈયુપીએસસી લેક્ચર 3 માં જઈ અને એ લિસ્ટ આખું ચેક કરી શકે છે અને એક બુકમાં નોંધ કરી રાખવાની છે। તો વિસ્થાપિત સમૂહો વિશે ડિસ્કસ કર્યું હતું। પણ આજના લેક્ચર હવે ચલો પ્રાથમિક પૂર્વક તો એમાં કોનો કોનો સમાવેશ થશે તો એ પણ ત્યાં લિસ્ટમાં તમે જોઈ શકો છો। એમ છતાં અહીંયા આપણે લખીએ છીએ n એટલે કે નોર્મલ। તો જ્યારે કાર્બનની માત્ર રેખીય શૃંખલા અથવા તો કાર્બનની જ્યારે માત્ર શૃંખલા હોય એમાં બીજી એક પણ ઉપશાખા ન હોય તો એના આગળ n પ્રિફિક્સ લગાવવામાં આવતો હોય છે જેને નોર્મલ તરીકે ઓળખાય। એના પછી તો કે સાયક્લો એટલે કે જ્યારે કોઈ કાર્બનની ચક્રીય શાખા અથવા તો ચક્રીય સંયોજન હાજર હોય તો એના આગળ સાયક્લો પ્રિફિક્સ લાગશે। સ્પાઇરો અને બાયસાયક્લો, સ્પાઇરો અને બાયસાયક્લો એ બંને વિશે આપણે એક ઇન્ડિવિડ્યુઅલ લેક્ચર બનાવવાના છીએ। સ્પાઇરો માટે પણ સ્વતંત્ર લેક્ચર બનાવશું અને બાયસાયક્લો કમ્પાઉન્ડર માટે પણ આપણે એક સ્વતંત્ર લેક્ચર બનાવશું જેના વિશે આપણે ડીપમાં સ્ટડી કરશું। અચ્છા, મૂળ નામ માટે આપણે વાકેફ છીએ, જાણીએ છીએ। પ્રાથમિક પ્રત્યય તરીકે કોણ હાજર હોય તો કે એક બંધ હોય તો એને પણ પ્રાથમિક પ્રત્યય ગણવામાં આવતો હોય છે। એકલ બંધ, ડબલ બોન્ડ ને એટલે કે દ્વિબંધ ને પણ પ્રાથમિક પ્રત્યય તરીકે ગણાય છે અને ત્રિબંધ હોય તો એ પણ પ્રાથમિક પ્રત્યય તરીકે હાજર ગણવામાં આવતો હોય છે। અને લાસ્ટ દ્વિતીય પ્રત્યય તરીકે કોણ ગણવામાં આવે છે તો જેટલા ક્રિયાશીલ સમૂહો છે એ બધા જ દ્વિતીય પ્રત્યય તરીકે ગણવામાં આવતા હોય છે અને આપણે એ લિસ્ટ પણ તમે ત્યાં લેક્ચર 3 માં જેમણે લેક્ચર ભર્યો છે એના માટે આ બધા જ લિસ્ટ અવેલેબલ કર્યા હતા। અચ્છા, આજના લેક્ચરમાં આપણે જોઈએ છો કે મૂળ નામની સાથે દ્વિતીય પૂર્વક જોડાયેલો હોય, પ્રાથમિક પૂર્વક જોડાયેલો હોય અને પ્રાથમિક પ્રત્યય પણ જોડાયેલો હોય તો આઈયુપીએસસી નામકરણ કેવી રીતના કરવું। ચલો તો આપણે ઉદાહરણ દ્વારા શરૂ કરીએ। જો માનીએ કે આપણી પાસે કોઈ એક આવું એક્ઝામ્પલ છે, સાયક્લોપેન્ટેન, ડબલ બોન્ડ એટલે કે પ્રાથમિક પ્રત્યય હાજર છે, સેકન્ડરી પ્રિફિક્સ NO2 અહીંયા દાખલ કરી દઈએ Br। ચલો આનું આઈયુપીએસસી નામકરણ કરવું છે તો પહેલા શું કરીએ તો કે કાર્બનની લોંગેસ્ટ ચેઇન સિલેક્ટ કરીએ તો આપણી પાસે સાયક્લોપેન્ટેન એ કાર્બનની લોંગેસ્ટ ચેઇન છે। અચ્છા, એના પછી તો કે વિસ્થાપિત સમૂહને લઘુત્તમ ક્રમાંક મળવો જોઈએ તો અહીંયા આપણી પાસે બે સમૂહો વિસ્થાપિત સમૂહો છે NO2 અને Br। પણ આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે વિસ્થાપિત સમૂહ કરતા વધારે અગ્રિમતા કોણ ધરાવે તો કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ એ વિસ્થાપિત સમૂહ કરતા પણ અગ્રિમતા ધરાવે છે।
તો એને પહેલા પ્રાયોરિટી આપો, એમને લઘુત્તમ ક્રમાંક આપો. તો આને આપણે લઘુત્તમ ક્રમાંક આપવો પડશે. હવે જુઓ અહીંયા સવાલ એ થશે કે આ બાજુથી હું નંબરિંગ શરૂ કરીશ કે એની કરતા ઓપોઝિટ, એટલે કે આવી રીતના નંબરિંગ આપીશ. તો જો કઈ નંબરિંગ મેથડ સાચી ગણાશે? જો હું આવી રીતના નંબરિંગ આપું છું, જો 1 2 3, તો અહીંયા તો શું બનશે? તો કે 1 and 3, 1 ઉપર તો એક ડબલ બોન્ડ છે, પણ ત્રીજા સ્થાન ઉપર કોને લીસ્ટ નંબરિંગ મળે છે? તો કે નાઇટ્રો, જેમાં આલ્ફાબેટ n છે. તો એને લોએસ્ટ નંબરિંગ મળશે. અને ડી આલ્ફાબેટ માટે જો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા જો હું આ બાજુથી નંબરિંગ કરું છું તો n આલ્ફાબેટ ને લોએસ્ટ નંબરિંગ મળે, પણ જો હું આ બાજુથી નંબરિંગ કરીશ તો બી આલ્ફાબેટ ને લોએસ્ટ નંબરિંગ મળે છે. તો આપણે વાત કરી હતી કે આલ્ફાબેટ પ્રમાણે પણ જ્યારે બંને બાજુથી નંબરિંગ સેમ આવતું હોય, જો આ બાજુથી નંબરિંગ કરું તો વિસ્થાપિત ને ત્રીજો મળે, અહીંયાથી નંબરિંગ કરું તો વિસ્થાપિત ને ત્રીજો મળે. તો જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે આલ્ફાબેટ પ્રમાણે નંબરિંગ કરો અને એમને લોએસ્ટ નંબર મળવો જોઈએ. તો હવે ખ્યાલ આવ્યો હશે કે આપણી આ બાજુની જે નંબરિંગ મેથડ છે, બ્રોમિન ને લોએસ્ટ નંબરિંગ મળવો જોઈએ, તો એ નંબરિંગ મેથડ આપણા માટે યોગ્ય ગણાશે. તો ચલો હવે નામ કેવી રીતના લખીએ? તો નામ માટે આપણી પાસે સૂત્રો છે કે સંયોજનમાં રહેલા બધા જ વિસ્થાપિત સમૂહોને પહેલા લખો. વિસ્થાપિત સમૂહ આપણા માટે 2 છે, 2 માંથી પહેલા કોને લખો? તો વાત કરી હતી કે આલ્ફાબેટમાં જે પહેલા આવતો હોય એને પહેલા લખો. તો પહેલું નામ આપણું શું બનશે? તો કે 3 બ્રોમો, 5 નાઇટ્રો. એના પછી કોણ હાજર છે? જો વિસ્થાપિત સમૂહ હતો તો દ્વિતીયક પૂર્વક કમ્પ્લીટ થયા પછી કોનો વારો પાડવાનો છે? તો કે પ્રાથમિક પૂર્વક. પ્રાથમિક પૂર્વક તરીકે કોણ હાજર છે? જુઓ સાયક્લિક સાયક્લિક સંયોજન હાજર છે. તો સાયક્લો, તો એના માટે લાગુ પાડો સાયક્લો. એના પછી મૂળ નામ, એટલે કે લાંબી કાર્બન શૃંખલા કેટલી છે? તો કે 5 કાર્બન ધરાવે છે. તો પેન્ટ. સાથે સાથે જુઓ એમાં કોણ હાજર છે? પ્રાથમિક પ્રત્યય પણ હાજર છે, જેમાં ડબલ બોન્ડ પ્રેઝન્સ છે. તો ક્યાં હાજર છે? તો કે પહેલા કાર્બન સાથે જ જોડાયેલો છે. તો પેન્ટ 1. આ થશે એમનું સાચું આઈયુપીએસી નામકરણ. તો આવડશે. હવે તો જુઓ બીજું ઉદાહરણ હજુ લઈએ એટલે વધારે આપણને ખ્યાલ આવી જાય. જુઓ માન્ય સાયક્લોહેક્ઝિન છે, CH3 CH2 CH3. ચલો આના માટે આઈયુપીએસી નામકરણ કરીએ. તો અહીંયા આપણા માટે સાયક્લોહેક્ઝિન એટલે કે સાયક્લોહેક્ઝેન એ લોંગેસ્ટ કાર્બન ચેઇન જે મૂળ નામ બનવાનું છે, જેમાં મિથાઇલ અને ઇથાઇલ સમૂહ એ શું છે? તો કે દ્વિતીયક પૂર્વક છે. અને સાયક્લો એ પ્રાઇમરી પૂર્વક છે, જેમાં ડબલ બોન્ડ હાજર છે. તો એ આપણા માટે બનશે પ્રાથમિક પ્રત્યય, મતલબ કે 4 પેરામીટર આપણી પાસે પ્રેઝન્ટ છે. ચલો આઈયુપીએસી નામકરણ કરીએ. તો લોએસ્ટ નંબરિંગ કોને આપશું? તો કે ડબલ બોન્ડ ને લોએસ્ટ નંબરિંગ મળવું જોઈએ. ચલો ડબલ બોન્ડ ને લોએસ્ટ નંબરિંગ મળીએ આપીએ તો 1 2 3 4 5 6. હવે પહેલા કોને લખશું? તો આલ્ફાબેટ M આવશે, અહીંયા આવશે આલ્ફાબેટ E. તો પહેલા કોણ આવશે? તો કે આલ્ફાબેટ E. ચલો નામ લખો 5 ઇથાઇલ, નેક્સ્ટ 3 મિથાઇલ. એના પછી શું? તો કે ચલો વિસ્થાપિત સમૂહો પૂરા થયા બાદ પ્રાથમિક પૂર્વક લખો. પ્રાથમિક પૂર્વક કોણ હાજર છે? સાયક્લો હાજર છે, સાયક્લો. પછી મૂળ નામ, તો કે કેટલા કાર્બન ધરાવે છે? હેક્ઝેન, સાયક્લો હેક્સ. ચલો મૂળ નામ કમ્પ્લીટ થયા પછી પ્રાથમિક પ્રત્યય કોણ હાજર છે? ડબલ બોન્ડ હાજર છે પહેલા કાર્બન સાથે, હેક્સ 1 ઇન. તો તમને ખ્યાલ આવ્યો હશે કે આઈયુપીએસી નામકરણ કેવી રીતના કરવું. પણ અહીંયા તો સિમ્પલ આઈયુપીએસી છે, પણ કેટલીક વખત એવું પણ બનશે કે અહીંયા જે વિસ્થાપિત સમૂહો છે
તો એ વિસ્થાપિત સમૂહોમાં પણ કેટલાક સંકીર્ણ વિસ્થાપિત સમૂહો હાજર હોય છે. તો એમનું આઈયુપીએસી નામકરણ કેવી રીતના કરવું જુઓ, એના માટે આપણે ઉદાહરણ લઈએ. માન્ય જુઓ, આપણી પાસે કોઈ આવું ઉદાહરણ છે. CH, चलो लिखिए CH3 અહીંયા પણ સેમ ગ્રુપ હાજર છે. CH3 અહીંયા માન્ય હાજર છે બ્રોમિન Br અને અહીંયા પ્રેઝન્સ છે ડબલ બોન્ડ. ચલો, તો કોને નંબરિંગ આપશું અથવા તો ક્યાંથી નંબરિંગ કરીએ? તો આપણને હવે નંબરિંગ કરવાની મેથડ ખ્યાલ છે, અથવા તો જે સ્ટુડન્ટને નંબરિંગ કરવામાં જે પ્રોબ્લેમ આવતો હોય તો એ લેક્ચર 1 આઈયુપીએસસી 1 અને આઈયુપીએસસી 2 એ લેક્ચર કવર કરશે, એટલે નંબરિંગ કેવી રીતના કરવું ખ્યાલ આવી જશે. તો ચલો 1 2 3 4 5 તો આ મેથડ થી નંબરિંગ કરીએ છીએ. હવે જો આનું નામ કેવી રીતના કરશું, તો આના માટે આલ્ફાબેટ શું આવે છે? તો જો આપણે વાત કરી હતી જ્યારે સંકીર્ણ પદાર્થો હાજર હોય, એટલે કે આપણી મુખ્ય કાર્બન શૃંખલા એ સાયક્લોપેન્ટેન બને છે અને અહીંયા છે એ આખી ઉપ શૃંખલાઓ બને છે. જુઓ બંને, પણ ઉપશૃંખલામાં પણ ઉપશૃંખલા હાજર છે. જ્યારે ઉપશૃંખલામાં પણ ઉપશૃંખલા હાજર હોય ત્યારે આપણે વાત કરી હતી કે એમાં આવતા ડાય અને ટ્રાય ને સ્વીકારવા જરૂરી બનશે. તો આના માટે શું બનશે નામ? તો જુઓ, હવે સાથે સાથે એ પણ આપણે જોયું હતું કે જ્યારે ઉપશૃંખલામાં પણ ઉપશૃંખલા હોય તો ઉપશૃંખલાનો કાર્બન જે મુખ્ય કાર્બન શૃંખલા સાથે જોડાયેલો છે એને 1 નંબર આપો અને લોંગેસ્ટ કાર્બન ચેઇન સિલેક્ટ કરો. તો આપણા માટે આ લોંગેસ્ટ કાર્બન ચેઇન ગણાશે. તો જો આનું નામ શું બને માત્ર ઉપશૃંખલાનું, તો કંઈક આવું બનશે 1,1 ડાય મિથાઇલ ઇથાઇલ, આવું નામ બને છે. સેમ આનું નામ પણ આ જ છે. તો જો એકના એક વિસ્થાપિત સમૂહો 2 વખત છે અને સાથે સાથે તો એવું કદાચ બની શકે કે જો આ બંનેનું નામ કરવું હોય તો એવું લખીએ ને કે ચલો ડાય કયા સ્થાન ઉપર છે 3 2 3, તો 2 3 ડાય. આપણે એક અલગ મેથડ થી નામકરણ કરીએ ને એટલે આપણે ઝડપથી ખ્યાલ આવે. જો માનીએ કે આ બધામાંથી પહેલું નામકરણ કોનું આવશે, તો અહીંયા તમે જોઈ શકો છો આના માટે શું પૂર્વક લાગશે બી. હવે તમે કહેશો કે આના માટે આપણે વાત કરી હતી કે જ્યારે આવી કન્ડિશન હોય તો એના માટે ડાય કે ટ્રાય કન્સિડર કરવો. તો પહેલું નામ આવશે બી, એટલે શું બને 5 બ્રોમો. પછી કયા સ્થાન ઉપર વિસ્થાપિત સમૂહો છે 2 3 ડાય બ્રેકેટ કેટલા હાજર છે 1 1 1 1 ડાય મિથાઇલ ઇથાઇલ complete cyclopent 1 in. પણ જુઓ જ્યારે આવી રીતના નામકરણ કરીએ તો શું થાય છે, તો કે આપણો વિસ્થાપિત સમૂહ હાજર છે એમાં જ ડાય અથવા તો ટ્રાય પ્રિફિક્સ જ્યારે હાજર હોય, પૂર્વક જ્યારે હાજર હોય ત્યારે ક્યારે એમના આગળ ડાય ટ્રાય લગાવવો નહીં. જો એકનો એક વિસ્થાપિત સમૂહ 2 વખત હોય અને એ જ વિસ્થાપિત સમૂહમાં ડાય ટ્રાય પૂર્વક આવતો હોય તો એના આગળ જો 2 હોય તો 20 લખો, 3 હોય તો 30 લખો. ચલો એમને અહીંયા આપણે વિધાન લખીએ એટલે આપણને ખ્યાલ આવે કે શું બને, તો કે જ્યારે સંયોજનમાં રહેલા વિસ્થાપિત સમૂહ માં જ ડાય ટ્રાય વગેરે પૂર્વક આવતા હોય
અને તે સમૂહ બે કે વધુ વખત આવતો હોય તો નામકરણ વખતે તેને 20, 30 જો એકના એક વિસ્થાપિત સમૂહો બે વખત હોય તો 20 લગાવવામાં આવે. એકના એક વિસ્થાપો માની લઈએ કે અહીંયા પણ સેમ આનો આ જ વિસ્થાપિત સમૂહ છે તો 30 લગાવો. માની કે 4 વખત છે તો ટેટ્રાકીસ લગાવવામાં આવતું હોય છે તો 20, 30 ટેટ્રાકીસ વગેરે પૂર્વક વાપરવો. ખાસ આ નિયમની નોંધ લેજો. શું જો નો ખ્યાલ આવે તો ફરી વખત ચેક કરીએ કે જ્યારે વિસ્થાપિત સમૂહ એમાં જ ડાય કે ટ્રાય, અહીંયા આપણે જોઈએ છે કે ડાય ટ્રાય પ્રિફિક્સ લાગુ પડે છે, પૂર્વક લાગુ પડે છે. જ્યારે આવી કન્ડિશન હોય અને એકનો એક વિસ્થાપિત સમૂહ બે કે વધુ વખત આવતો હોય તો એના આગળ ડાય કે ટ્રાય લગાવવામાં આવતો નથી, પણ શું વપરાય છે તો કે 20 અથવા તો 30, 4 હોય તો ટેટ્રાકીસ પૂર્વક લગાવવો જરૂરી બનશે. હવે જુઓ, માત્ર ચક્રીય સંયોજનોમાં જ આવું 20 કે 30 લાગુ પડે એવું જરૂરી નથી. કાર્બનની લાંબી શૃંખલા હોય તો એના માટે પણ લાગુ પાડી શકાય. જુઓ, એમનું પણ એક ઉદાહરણ લઈએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે. CH3. ચલો તો નંબરિંગ કઈ બાજુથી કરશું તો ઓલરેડી આપણી પાસે પહેલો રૂલ્સ એટલે કે લોંગેસ્ટ ચેઇન અવેલેબલ છે. નંબરિંગ કઈ બાજુથી કરીએ છીએ તો કે ચલો અહીંયાથી જો હું નંબરિંગ આપીશ તો 4 નંબર મળે છે, પણ જો આ બાજુથી નંબરિંગ આપીએ તો 1, 2, 3 મિથાઇલ સમૂહને લોંગેસ્ટ નંબરિંગ મળે છે 4, 5, 6, 7, 8. ચલો તો આના માટે આલ્ફાબેટ દાખલ કરો. ચલો મિથાઇલ માટે M, આના માટે શું આવશે તો કે બ્રાન્ચમાં પણ બ્રાન્ચ છે એટલે બ્રાન્ચ સાથે જોડાયેલા કાર્બનને ફર્સ્ટ નંબર આપો અને લોંગેસ્ટ કાર્બન ચેઇન સિલેક્ટ કરો. બંને માટે સેમ પોઝિશન છે. અચ્છા ચલો આના માટે નામ શું બને તો કે 1,1 ડાયમિથાઇલ, 1,1 ડાયમિથાઇલ અને બે કાર્બન છે એટલે ઇથાઇલ. સેમ આનો આ ફંક્શનલ ગ્રુપ અથવા તો સેમ આનો આ વિસ્થાપિત સમૂહ અહીંયા પ્રેઝન્ટ છે તો આના માટે આલ્ફાબેટ શું આવશે D. તો ચલો પહેલા કોનું નામ કરીએ છીએ તો કે જે સંકીર્ણ વિસ્થાપિત છે એનો આલ્ફાબેટ પહેલા આવે છે તો એમનું નામકરણ પહેલા કરવું પડશે. તો ચલો શું આ યુપીએસસી નામ બનશે 5, 5. જો એકનો એક વિસ્થાપિત સમૂહ બે વખત છે અને એ જ વિસ્થાપિત સમૂહમાં ડાયટ્રાઈ યુઝ થાય છે. અહીંયા જો કે ડાય જ થાય છે તો એવા સંજોગોમાં આપણે વાત કરી હતી કે શું દાખલ કરવાનું 20 પૂર્વક દાખલ કરો. 20 1,1 ડાયમિથાઇલ ઇથાઇલ 3 મિથાઇલ. કેટલા કાર્બન છે લોંગેસ્ટ ચેઇનમાં તો કે 8, તો દાખલ કરી દઈએ એ ઓક્ટેન. તો આ થશે એમનું આઈયુપીએસસી નોમેનક્લેચર. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતના બ્રાન્ચમાં પણ બ્રાન્ચ હોય અને એમાં જ્યારે ડાયટ્રાઈ પ્રિફિક્સ હાજર હોય અને એનો એજ વિસ્થાપિત સમૂહ બે કે બે કરતા વધારે હોય તો આગળ ડાયટ્રાઈ નહીં લગાવતા શું લગાવશું તો કે 20, 30 ટેટ્રાકીસ વગેરે પૂર્વક લગાવવામાં આવતા હોય છે. હવે જો અમુક વખતે એવું પણ બનતું હોય છે કે ચલો વિસ્થાપિત સમૂહ તરીકે અથવા તો ચક્રીય સંયોજનોમાં કાર્બનની એક જ શૃંખલા હોય અને એક જ કાર્બન શૃંખલામાં બે કે બે કરતા વધારે સક્રિય સંયોજનો હાજર હોય ત્યારે આ યુપીએસસી નામ કેવી રીતના કરવું. જો અહીંયા ઉદાહરણ લઈએ, માની આપણી પાસે આવું ઉદાહરણ છે. જુઓ CH2 CH2. ચલો આમનું આયુપીએસસી નામકરણ કેવી રીતના કરવું તો અહીંયા શું બને છે તો કે બે ચક્રીય સંયોજનો હાજર છે અને એક કાર્બનની શૃંખલા એટલે કે સામાન્ય કાર્બન શૃંખલા છે. જ્યારે આવી પરિસ્થિતિ બને ત્યારે હંમેશા
કાર્બનની લોંગેસ્ટ ચેઇન નહીં વિચારતા. એટલે કે અહીંયા તો જેવું આનું નામકરણ કરવાનું થાય એટલે તમે વિચારો કે અહીંયા જે સાયક્લોબ્યુટેન છે એમાં કાર્બનની લોંગેસ્ટ ચેઇન ગણાશે, પણ ના. જ્યારે સામાન્ય કાર્બન શૃંખલા સાથે બે કે બે કરતા વધારે સક્રિય સંયોજનો જોડાયેલા હોય તો હંમેશા કાર્બનની સામાન્ય શૃંખલાને જ મુખ્ય કાર્બન શૃંખલા તરીકે પસંદ કરવી. અહીંયા નીચે આપણે પહેલો એમનો નિયમ લખી દઈએ તો નિયમ શું બને છે તો કે જ્યારે સંયોજનમાં સામાન્ય કાર્બન શૃંખલા સાથે બે કે વધુ ચક્રીય સમૂહ હાજર હોય ત્યારે માત્ર અથવા તો હંમેશા સામાન્ય કાર્બન શૃંખલા ને જ મુખ્ય શૃંખલા તરીકે પસંદ કરો. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે અહીંયા સાયક્લોબ્યુટેનમાં વધુ કાર્બન હોવા છતાં પણ એમને આપણે મુખ્ય કાર્બન શૃંખલા તરીકે ગણશું નહીં. અહીંયા સામાન્ય કાર્બન શૃંખલામાં ભલે બે જ કાર્બન છે એમ છતાંય એમને મુખ્ય કાર્બન શૃંખલા તરીકે સિલેક્ટ કરશું. નંબરિંગ તમે કોઈ પણ બાજુએથી આપી શકો તો શું બને છે તો અહીંયા તમે જોશો કે 1 2 ડાઈ સાયક્લો બ્યુટાઇલ બે કાર્બન છે એટલે ઇથેન. તો આ થશે એમનું આઈયુપીએસી નામકરણ. ચલો હજુ એક વધારે ઉદાહરણ લઈ લઈએ. માન્ય જો આપણી પાસે કોઈ આવું ગ્રુપ હાજર છે અથવા તો આવો આખો સમૂહ સંયોજન હાજર છે. CH2 ચલો તો આના માટે શું કરશે તો આપણને ખબર છે કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે જેમાં દ્વિબંધ કે ત્રિબંધ હાજર હોય એને હંમેશા આપણે કાર્બનની લોંગેસ્ટ ચેઇન તરીકે સિલેક્ટ કરીએ છીએ. અહીંયા આ રૂલ્સ લાગુ નહીં પડે. શું કામ તો કે અહીંયા આ પરિસ્થિતિમાં શું હતું તો કે બંને અથવા તો અહીંયાના ત્રણેય બે સાયક્લિક પદાર્થ અથવા તો સાયક્લિક સમૂહ અને એક ઇથાઇલ સમૂહ માત્ર એકલ બંધ ધરાવતા હતા. તો એમાં કોને લોંગેસ્ટ કાર્બન ચેઇન સિલેક્ટ કરવી તો એ વખતે આપણે માત્ર સામાન્ય કાર્બન શૃંખલાને લોંગેસ્ટ ચેઇન સિલેક્ટ કરી. પણ જ્યારે આવી સિચ્યુએશન હોય કે અહીંયા એકલ બંધ છે અહીંયા પણ એકલ બંધ છે, જ્યારે આ સમૂહ તમે જોશો ચક્રીય સમૂહ અથવા ચક્રીય સંયોજન તો એમાં ડબલ બોન્ડ છે જે આપણી લોંગેસ્ટ કાર્બન ચેઇન તરીકે સિલેક્ટ કરવી પડશે. તો નંબરિંગ આપીએ 1 2 3 4. તો આ આખું જ આપણા માટે શું બની જશે તો એ બનશે વિસ્થાપિત સમૂહ. અને વિસ્થાપિત સમૂહમાં પણ તમે જુઓ છો કે વિસ્થાપિત સમૂહમાં પણ એક શૃંખલા છે. તો આનું નામ શું બને તો જો 1 બ્રેકેટમાં 1 સાયક્લોહેક્સેન સોરી સાયક્લોપ્રોપેન 1 સાયક્લોપ્રોપાઇલ એની સાથે શું હાજર છે મિથાઇલ 1 સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ બ્રેકેટ ઓવર સાયક્લો બ્યુટ 1 ઇન. તો આ થશે એમનું સાચું આઈયુપીએસી નામકરણ બનશે. તો હવે તમને ખબર પડી હશે કે સામાન્ય સંયોજનો એટલે કે સામાન્ય ચક્રીય સંયોજનો હાજર હોય ત્યારે આઈયુપીએસી કેવી રીતના કરવું. જ્યારે ચક્રીય સંયોજનમાં કોઈ શૃંખલામાં પણ ઉપશૃંખલા હોય એટલે કે કોમ્પ્લેક્સ વિસ્થાપિત સમૂહ હાજર હોય ત્યારે આઈયુપીએસી નામકરણ કેવી રીતના કરવું. અને એક જ સંયોજનમાં બે કે વધુ ચક્રીય સમૂહ હાજર હોય ત્યારે એમનું આઈયુપીએસી નામકરણ કેવી રીતના કરવું એમનો હવે આપણને ખ્યાલ આવે છે.
તો હવે આના પછી આપણે કેટલાક એમના ઉદાહરણો લઈ એમની વધુ પ્રેક્ટિસ કરીએ છીએ. ચાલો તો આપણે કેટલાક ઉદાહરણોની પ્રેક્ટિસ કરતા જોઈએ કે આઈયુપીએસસી નામકરણ કેવી રીતના કરી શકાય. તો અહીંયા તમે પહેલું જ ઉદાહરણ જોઈ શકો છો કે જેમાં એક સાયક્લિક રિંગ હાજર છે અને બીજો એ ઇથિન પ્રેઝન્ટ છે. હવે જો અહીંયા સવાલ એ થયો છે કે મુખ્ય કાર્બન શૃંખલા તરીકે કોને ગણવી? તો તમે અગાઉનો લેક્ચર જોયો છે, લેક્ચર 2. તો આમાં હવે તમને ખ્યાલ એવો હશે કે સાયક્લિક જે સંયોજનમાં સાયક્લિક પદાર્થ પણ હાજર હોય, સાયક્લિક સમૂહ પણ હોય અને સામાન્ય કાર્બન શૃંખલા પણ હાજર હોય, તો બે માંથી જેમાં દ્વિબંધ કે ત્રિબંધ હાજર હોય એને મુખ્ય કાર્બન શૃંખલા તરીકે ગણો. તો હવે આપણને ખબર છે કે અહીંયા ઇથિન એ આપણી મુખ્ય કાર્બન શૃંખલા બનશે અને સાયક્લોહેક્સેન એ વિસ્થાપિત સમૂહ તરીકે બનાવવો પડશે. તો નંબરિંગ આપીએ જુઓ 1 2. શું કામ ભાઈ આ બાજુથી જ નંબરિંગ આપીએ? તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે વિસ્થાપિત સમૂહને લોએસ્ટ નંબરિંગ મળવું જરૂરી છે. તો આ યુપીએસસી નામકરણ કરો જુઓ શું બનશે? તો કે 1 સાયક્લો હેક્સાઇન ઇથ 1 ઇન, અથવા તો તમે ઇથિન પણ લખી શકો. તો આ તો છે એમનું આઈયુપીએસસી નામકરણ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ માં આગળ જુઓ. હવે અહીંયા તમે જોશો તો જો અહીંયા મારી પાસે ટોટલ 2 2 4 ને 2 6 જુદા જુદા 6 વિસ્થાપિત સમૂહો. આમ તમે ગણવા જોશો તો 3 મિથાઇલ સમૂહો હાજર છે અને 3 ઇથાઇલ સમૂહો હાજર છે, પણ બધાની પોઝિશન અલગ અલગ છે. તો કઈ બાજુથી નંબરિંગ કરવું? પહેલો નિયમ એટલે કે લોંગેસ્ટ કાર્બન ચેન. તો એ તો આપણા માટે શું બનશે? સાયક્લોહેક્સેન એ લોંગેસ્ટ કાર્બન ચેન બન્યા છે, પણ નંબરિંગ કોને આપીશ? તો જો માનીએ કે આ બાજુથી નંબરિંગ આપીએ તો શું થાય? 1 2 3 4. તો શું થશે? 1 1. તો શું બને જુઓ? 1 1. એના પછી તો આ બે માટે શું લાગુ પડે છે? m m. અહીંયાથી જો હું આપું તો શું થાય? જુઓ 1 2 3 4 5. સોરી 1 2 3 4. તો જો 1 1, પણ એક માટે મિથાઇલ તો બીજા માટે ઇથાઇલ છે. તો ખ્યાલ એવો હશે કે અહીંયા બંને મિથાઇલ છે, પણ અહીંયા આલ્ફાબેટિકલી જોવા જઈએ તો મિથાઇલ મિથાઇલ ઓકે ડન, પણ અહીંયા તો કે આલ્ફાબેટિકલી ઇથાઇલ આવશે, અહીંયા આલ્ફાબેટિકલી મિથાઇલ આવે છે. તો આપણું બહારની બાજુએથી નંબરિંગ કર્યું હતું એટલે કે આ બાજુએથી નંબરિંગ કરવું આપણા માટે યોગ્ય ગણાશે. ચલો હવે નામકરણ લખીએ. તો પહેલા કોણ આવશે? તો કે પહેલા આના માટે આવશે E અને આના માટે ત્રણેય માટે આવશે M. તો નામકરણ આપણું શું બન્યું? તો કે 1 2 3 2 3 ટ્રાય ઇથાઇલ. મિથાઇલ સમૂહ કઈ કઈ પોઝિશન ઉપર? 1 4 4 1 4 4 ટ્રાય મિથાઇલ. શું હાજર છે? સાયક્લો હેક્સેન. તો આ તો છે એમનું આઈયુપીએસસી નામકરણ. ચલો નીચે આવીએ. તો અહીંયા હવે આપણે સીધી જ ખબર છે કે દ્વિબંધ હોય એમને લોએસ્ટ નંબરિંગ મળવું જોઈએ, પણ સવાલ એ થશે અહીંયાથી નંબરિંગ આપીશ તો શું થશે? તો આપણે જોઈએ કે 1 2 3 4. તો 4 ઉપર કોણ પ્રેઝન્ટ? તો કે વિસ્થાપિત સમૂહ હાજર છે. પણ જો આ બાજુથી નંબરિંગ આપું છું, ચલો હવે 1 2 3, તો જો ત્રીજા સ્થાન ઉપર જ વિસ્થાપિત સમૂહ પ્રેઝન્ટ આવે, તો આ બાજુથી નંબરિંગ આપીએ છીએ આપણા માટે સાચું ગણાશે 4 5. ચલો તો હવે આઈયુપીએસસી નામકરણ શું બનશે? તો આઈયુપીએસસી આપણા માટે કઈ આવું બનશે? આ બેમાંથી પહેલા કોણ? તો આના માટે આપણે લખીએ તો શું થાય? બ્રોમો ઇથેન અને આયોડો મિથેન. તો બ્રોમો એ પહેલા આવશે, 4 બ્રોમો ઇથાઇલ, 3 આયોડો મિથાઇલ સાયક્લો પેન્ટ 1 ઇન. આ એનું આઈયુપીએસસી બનશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ માં જોઈએ. તો અહીંયા હવે તમને ખ્યાલ છે કે સાયક્લોહેક્સિન
અથવા તો સોરી સાયક્લોપેન્ટાડાઈન એ આપણા માટે શું બને છે? કાર્બનની લોંગેસ્ટ ચેન. ચલો નંબરિંગ આપો. તો તમે કોઈ બી બાજુથી નંબરિંગ આપશો, કારણ કે બંને જગ્યાએ ઇથાઇલ ગ્રુપ જ પ્રેઝન્ટ છે. 3 4 5. જો આ બાજુથી નંબરિંગ આપીશ તો એ બાજુથી નંબરિંગ આપી શકાય નહીં. શું કામ? જો 1 2 3 તો અહીંયાથી ડબલ બોન્ડ ને લેસ નંબરિંગ મળતું નથી, તો એ બાજુથી નંબરિંગ અપાશે નહીં. અહીંયા આપણે જે આપેલું છે એ સાચું ગણાશે. ચલો આ યુપીએસસી નામ લખ્યું, શું બનશે? તો જો 1 અને 4 પોઝિશન ઉપર ઇથિન પ્રેઝન્ટ છે, તો 1 4 ડાઇઇથિન. પછી જુઓ સાયક્લોપેન્ટેન છે, તો સાયક્લોપેન્ટ 1 3 પહેલા અને ત્રીજા કાર્બન ઉપર ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, ડાઇઇન. તો આ થશે એમનું આયુપીએસસી નામ. ચલો નેક્સ્ટ માં આવીએ. તો અહીંયા પણ તમે જુઓ છો કે જુદા જુદા 3 વિસ્થાપિત સમૂહો પ્રેઝન્ટ છે, આયોડિન, સાયક્લોપ્રોપીન અને નાઇટ્રો ગ્રુપ. તો લોએસ્ટ નંબરિંગ કોને આપશો? તો અહીંયા આના માટે જુઓ I, આના માટે C, આના માટે N. તો પહેલા કોને? તો કે સાયક્લોપ્રોપાઇલ ગ્રુપને લોએસ્ટ નંબરિંગ આપીએ તો આવું બનશે 1 2 3 4 5 6. ચલો તો આઈયુપીએસસી શું બન્યું? આમાં પહેલા કોણ આવશે? તો કે સાયક્લો 1 સાયક્લો પ્રોપાઇલ, એના પછી કોણ આવશે? 5 આયોડો, 3 નાઇટ્રો, સાયક્લો હેક્ઝેન. તો આ થશે આઈયુપીએસસી. 6 નંબર પર જઈએ. જુઓ અહીંયા શું જોઈએ? તો કે ડબલ બોન્ડ ને લેસ નંબરિંગ આપીએ. ચલો હવે અહીંયાથી જો આવી રીતના લેસ નંબરિંગ આપીશ તો શું થશે? 1 2 3. તો જો 1 2 3 1 2 3. પણ જો આ બાજુથી હું નંબરિંગ આપું તો જુઓ 1 2 3 તો શું થાય? 1 2 1 2 3 3. અહીંયાથી હોત તો 1 2 3 4 4 4 4. અહીંયા શું બને છે? 1 1 2 3 3 4. તો જુઓ ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ. તો આ બાજુથી નંબરિંગ આપીએ છીએ, એ નંબરિંગ મેથડ આપણા માટે સાચી ગણાશે. ચલો આના માટે આલ્ફાબેટ C, આલ્ફાબેટ B, N, આના માટે E. તો શું કરીએ? પહેલા કોણ નામ આવશે? તો કે 3 બ્રોમો 3 બ્રોમો. ચલો એના પછી C 1 2 ડાયક્લોરો, 4 ઇથિન, 3 નાઇટ્રો, 3 નાઇટ્રો, સાયક્લો બ્યુટ 1 ઇન. નેક્સ્ટ માં જુઓ અહીંયા તમે જોશો તો અહીંયા આલ્ફાબેટ E. અહીંયા આખું ગ્રુપ શું છે? તમે વિસ્થાપિત સમૂહનો લિસ્ટ જોયું હશે તો ખ્યાલ આવશે. OR સમૂહ. તો ત્યાં આપણે વાત કરી હતી કે OR, તો આના માટે શું બને છે? ઇથોક્સી. જો અહીંયા તમે જોવા જશો તો શું બને છે? ઇથાઇલ. આના માટે તો ઇથોક્સી. તો જો ETH ETH YO. તો ચલો ETH સુધી કોમન છે, પણ અહીંયા Y, અહીંયા O. તો પહેલા કોણ આવશે? તો અહીંયા તમે જોશો કે અહીંયા શું દાખલ થાય છે? ઇથોક્સી. અહીંયા આવશે ઇથાઇલ. તો અહીંયા ઇથોક્સી એ પહેલા આવશે અને ઇથાઇલ એ પછી આવશે. તો આયુપીએસસી શું બન્યું? અચ્છા, પહેલા લોવેસ્ટ નંબરિંગ, તો ઇથોક્સી ને લોવેસ્ટ અને ઇથાઇલ ને એના પછીનો નંબર આપીએ તો શું બન્યું? 1 ઇથોક્સી, 2 ઇથાઇલ, સાયક્લો
લાસ્ટ વન. ચલો નંબરિંગ કઈ બાજુથી આપીએ જુઓ કે જો હું અહીંયાથી કાર્બનની લોંગેસ્ટ ચેઇન સિલેક્ટ કરું તો એ મારી લોંગેસ્ટ ચેઇન પર સવાલ એ થશે કે અહીંયાથી સિલેક્ટ ના કરી શકીએ તો ના. શું કામ નહીં? તો અહીંયા તમે જોશો તો જો અહીંયાથી સિલેક્ટ કરીએ તો ડબલ બોન્ડ એ આપણો બ્રાન્ચમાં જશે, પણ અહીંયાથી આપણે વાત કરી છે કે ડબલ બોન્ડ એ ક્રિયાશીલ સમૂહ છે તો એને લોવેસ્ટ નંબરિંગ મળવું જોઈએ 1 2 3 4 5 6 7 8 9. જો આ બાજુથી કરું તો ટ્રિપલ બોન્ડ ને ત્રીજો નંબર મળે. જો 1 2 3 તો એ બાજુથી શક્ય બનશે નહીં. અચ્છા, તો આપણા માટે વિસ્થાપિત સમૂહો કયા કયા બને જુઓ. આના માટે આલ્ફાબેટ E, આના માટે સાયક્લો. હવે આગળ જે પ્રિફિક્સ લાગે છે સાયક્લો એ ક્યારે કન્સિડર કરાશે નહીં, તો આના માટે સાયક્લો પ્રોપાઇલ. જો પ્રોપાઇલ, પ્રોપાઇલ. અહીંયા તો કે સાયક્લો બ્યુટાઇલ, સાયક્લો પેન્ટાઇલ. તો પહેલા કોણ આવશે? તો કે સૌથી પહેલા આવશે સાયક્લોબ્યુટાઇલ. કયા કાર્બન સાથે એટેચ છે? 9 કાર્બન સાથે. ચલો તો હવે અહીંયા આપણે લખી દઈએ 9 સાયક્લો બ્યુટાઇલ. એના પછી 2 ઇથાઇલ. નેક્સ્ટ તો અહીંયા પેન્ટાઇલ. હવે જો અહીંયા પ્રોપાઇલ તો PRO, અહીંયા PR દાખલ થશે, અહીંયા PE તો E આલ્ફાબેટ પહેલા આવશે એટલે દાખલ કરીએ 9 સાયક્લો પેન્ટાઇલ. કયા કાર્બન સાથે એટેચ છે? 3 સાયક્લો પ્રોપાઇલ. હવે જોઈએ કયા કાર્બન સાથે ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, તો 1. સૌથી પહેલા દાખલ કરી દઈએ કાર્બનની લોંગેસ્ટ ચેઇન 9 એટલે નોન 1 ઇન 4 6 4 6 ડાઇઆઇન. કારણ કે ટ્રિપલ બોન્ડ છે, આઇન પ્રેઝન્ટ થશે તો આ થશે એમનું IUPAC નોમેનક્લેચર. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે સાયક્લિક કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય ત્યારે એમનું IUPAC નામકરણ કેવી રીતના કરવું.